આજે આપણે જે નવો ટોપિક જે છે જેમ પેટન્ટ. હવે પેટન્ટ શું છે એ સમજી લઈએ પહેલાં. આ થિયરી જે છે અતિ મહત્ત્વની છે. તમને એક્ઝામમાંથી આમાંથી ઘણા બધા નાના પ્રશ્નો પણ આવી શકે છે અથવા તો આખો જે ક્વેશ્ચન જે છે ઓકે એ ઇન્ડિવિજ્યુઅલી પણ પૂછાઈ શકે છે. પહેલાં સમજો જૈવ પેટન્ટ. જૈવ એટલે કે આપણને ખબર જ છે કે જૈવિક વસ્તુ જે છે ઓકે એને આપણે કહીશું જૈવ. પેટન્ટ મતલબ ઇજારો. ઇજારો મતલબ કે સમજો કે તમે કંઈ સર્ચ કરો છો ઓકે, તમે કંઈ શોધ કરી છે, કોઈ વસ્તુની તમે શોધ કરી છે ઓકે. જે તમે શોધ કરી છે એ તમારે પબ્લિશ કરવી છે અથવા તમારે વેચવી છે તો તમને સરકાર કંઈક હક આપે છે ઓકે. અમુક તમને શું આપે છે, ઇજારો આપે છે, મતલબ કે હક આપે છે. તમે પેટન્ટ મેળવી એવું કહી શકાય. હવે તમે પેટન્ટ તમારી જે છે એના ઉપયોગ દ્વારા તમે તમારી કમાણી કરી શકો છો અને તમારી પેટન્ટ જે છે એને તમે કોઈ એની કોપી પણ ન કરી શકે. એવા અલગ અલગ જે રૂલ્સ છે એ એમાં ફોલો કરવામાં આવે છે. અહીંયા છે જેવો પેટન્ટ કે અમુક જે એવી જાતિઓ છે વનસ્પતિની હોય કે પ્રાણીઓની હોય કે જેમાં પર્ટિક્યુલર સાયન્ટિસ્ટે એને શોધ કરી હોય, એનામાં અલગ પ્રકારના ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા એનામાં ડીએનએમાં તબદીલ કરવામાં આવ્યા હોય અથવા તો સુધારા વધારા કરીને કંઈક અલગ પ્રકારની જાતિનું નિર્માણ કરવામાં આવ્યું હોય તો જે તે વ્યક્તિએ કર્યું હોય એને સરકાર એક પર્ટિક્યુલર ઇજારો આપે છે જેને આપણે કહીશું જૈવ પેટન્ટ. હવે થિયરીમાં જઈશું. પહેલાં શું આવશે, વિશ્વમાં માનવ કલ્યાણ માટે અવનવા સંશોધનો અલગ અલગ દ્વારા કરવામાં આવે છે. ઇટ મીન્સ કે શું કહી શકાય, મેં તમને વાત કરી કે વિશ્વમાં ઘણા બધા લોકો એવા છે કે અવનવા સંશોધનો જે છે એ અવારનવાર કરતા રહે છે. આ દરેક સંશોધન જે છે એની માટે પર્ટિક્યુલર કોઈ સંશોધક જે છે એ જવાબદાર હોય છે જેનો હક નિશ્ચિત સંશોધકોના ગણાય છે. વાત કરીએ પ્રમાણે આવા સંશોધનો દ્વારા થતો આર્થિક લાભ પણ તે સંશોધકને મળી રહે તે માટે સરકાર તેમને પેટન્ટ એટલે કે ઇજારો આપે છે. ઇટ મીન્સ તમને કીધું કંઈ શોધ કરી છે, હવે એ શોધ દ્વારા એનું વેચાણ દ્વારા જે પણ ફાયદો થાય સરકાર તમને એની માટે અમુક હક લાગુ પડે છે. તમે એને વેચી શકો છો. જે પણ તમને આર્થિક લાભ થશે જે તે શોધ કરનાર વ્યક્તિને પ્રાપ્ત થશે એની માટે સરકાર અમુક નિયમો લાગુ પાડે છે. તેને આધારે એ કમાણી કરી શકે છે એટલે કે આર્થિક લાભ મેળવી શકે છે. નેક્સ્ટ છે લોકોમાં એ વાતનો ખેદ છે એટલે કે એ વાતનો આક્રોશ છે. શું છે કે કેટલીક કંપનીઓ એવી છે કે આનુવંશિક દ્રવ્યો એટલે કે જનીનો જે કહી શકાય વનસ્પતિઓ અને જૈવિક દ્રવ્યોનો ઉપયોગ કરીને તેમાંથી બનતી નિપજો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી લે છે. અહીંયા એવું છે, સમજો કે તમે કોઈ એક વનસ્પતિની પર્ટિક્યુલર જાતનો વિકાસ કર્યો ઓકે. હવે તમે જે જાત વિકાસ કરી એ મેં તમે કયા પ્રકાર ડીએનએનું તબદીલ કર્યું છે, ડીએનએનો જે બદલાવ કર્યો છે એ તમારો પેટન્ટ થઈ ગયું. પરંતુ કેટલીક કંપનીઓ એવી છે કે તમારી જ પેટન્ટમાં કંઈક ફેરફાર લાવે. તમારી જ પેટન્ટ જે છે એમાં ફેરફાર લાવે એટલે કે તમારી પેટન્ટમાંથી જે જૈવિક નિપજો પ્રાપ્ત થાય છે ઓકે એનો ઉપયોગ કરીને નવી જાતનો વિકાસ કરે. જેમ કે બાસમતી ચોખા જે છે એ ભારતમાં ઉત્પન્ન થયા હોય એવું ગણાય છે એટલે કે ભારતની જ પ્રોડક્ટ છે. બાસમતી ચોખા ઉગે છે ભારતમાં, પરંતુ અમેરિકાની કેટલીક કંપનીઓ એવી છે કે બાસમતી ચોખાના જે નિપજો પ્રાપ્ત થાય છે એમાંથી નવી જાતિનો વિકાસ કરે છે. પોતે એ જાતિની પેટન્ટ લઈ લે છે એટલે કે પોતે એનો હક દર્શાવે છે કે ભાઈ આ જાતિ અમે વિકાસ કરી. જે જાતિ વિકાસ કરી છે એમને એ તમારી જે પેટન્ટ છે એના પરથી બનાવી છે. લોકોમાં એક ખેદ છે, લોકો શોધ તો કરે છે પરંતુ એમને એ વાતનો આક્રોશ છે કે કેટલીક મોટી જે કંપનીઓ છે રાઈટ તે લોકો શું કરે છે તો કે કેટલાક આનુવંશિક દ્રવ્યો અથવા તો વનસ્પતિઓ છે અથવા તો કેટલાક જૈવિક દ્રવ્યોનો ઉપયોગ કરીને જેમાંથી જે જૈવિક નિપજો પ્રાપ્ત થાય છે ઓકે
એનો ઉપયોગ કરીને નવી જાતિ વિકસાવે છે અને એની પેટન્ટ પ્રાપ્ત કરે છે, જે લોકોમાં એક આક્રોશનું કારણ બન્યું છે. રાઈટ? જેમ કે ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે, તમે વાત કરી એ પ્રમાણે. ઓકે, જે હજારો વર્ષો પહેલા એશિયાની ખેતી ગણવામાં આવતી હતી. એટલે કે હજારો વર્ષો પહેલા માત્ર ને માત્ર એશિયામાં જ ચોખાનું ઉત્પાદન થતું હતું. એટલે ચોખા જે છે એશિયાની જાતિ ગણી શકાય. રાઈટ? ભારતમાં લગભગ ચોખાની 2 લાખ જાતિઓ, ભારતની અંદર ચોખાની લગભગ 2 લાખ જાતિઓ ઉગાડવામાં આવે છે. રાઈટ? જે પૈકી એક જાતિ જે છે, જાતિ બોલું છું, જે પૈકી એક જાતિ જે છે બાસમતી, એક જાતિ છે એનું નામ છે બાસમતી, કે જે પોતાની અનોખી સુગંધ માટે જવાબદાર છે. બધાએ જોઈ જશો બાસમતી રાઈસ કેવા છે. હવે જોઈએ કે બાસમતી રાઈસ જે છે એની અનોખી સુગંધ માટે પ્રચલિત છે. રાઈટ? જેની આશરે 27 પ્રજાતિઓ, બાસમતી એક જાતિ છે એની 27 પ્રજાતિઓ. ભારતની અંદર 2 લાખ જાતિઓ, આ 2 લાખ જાતિઓમાંથી એક જાતિ જે છે બાસમતી, એની પણ સબ પ્રજાતિઓ જે છે એ 27 જેટલી ભારતમાં થાય છે. ઓકે, સમજ પડે શું કહેવા માંગુ છું અહીંયા આગળ? નેક્સ્ટ છે કે પ્રાચીન પુસ્તકોમાં પણ બાસમતી ચોખા જે છે એનું વર્ણન કરવામાં આવ્યું હતું. ઓકે, જેનાથી ખ્યાલ આવી શકે કે હજારો વર્ષો પહેલા બાસમતી ચોખાનું વાવેતર ભારતમાં કરવામાં આવતું હતું. એટલે એવું કહી શકાય કે બાસમતી ચોખા જે છે એ ભારતની જૈવ પેટન્ટ છે. ઓકે, પેટર્ન શબ્દ ખબર પડી ગઈ બધાને કે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુની શોધ કરે છે અથવા કોઈ દેશ છે કોઈ વસ્તુની શોધ કરે છે કે જેના દ્વારા એનો ઉત્પાદન થતું હોય તો એને એના પ્રત્યેને જૈવ પેટન્ટ પ્રાપ્ત થાય છે. ઓકે, પરંતુ કેટલીક વિદેશી કંપનીઓ છે અથવા તો અલગ અલગ કંપનીઓ જે છે એની જે જૈવ પેટન્ટ પ્રાપ્ત કરેલી જાતિમાં સુધારા વધારા કરીને નવી પ્રજાતિઓનો વિકાસ કરે છે અને એને માટે પોતે પેટન્ટ મેળવે છે. ઓકે, ચોખાની વાત કરીએ તો કે ભારતની અંદર જે ચોખા છે અગત્યનું ધાન્ય છે કે જેની 2 લાખ જાતિઓ જે છે એ ભારતમાં ઉગાડવામાં આવે છે. આ જે 2 લાખ જાતિઓ છે આજકાલની નહીં પરંતુ હજારો વર્ષો પહેલા પણ ઉગાડવામાં આવતી હતી. એટલે એવું કહી શકાય કે ચોખા જે છે ભારતની ઉત્પાદક છે. ઓકે, મોટે ભાગે એશિયામાં પણ થાય છે પણ ભારતમાં 2 લાખ જાતિ એને ઉગાડવામાં આવે છે. એમાં પર્ટિક્યુલરલી જે બાસમતી એક જાતિ છે કે જેની અનોખી સુગંધ માટે જવાબદાર છે, એની 27 જાત જે છે, 27 પ્રજાતિઓ જે છે જે ભારતમાં ઉગે છે. ક્લિયર સુધી? નેક્સ્ટ છે કે પ્રાચીન, ઓકે થઈ ગયું. ઈસવીસન 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા ઇજારો પ્રાપ્ત કરી લીધો. આ ટ્રેડમાર્ક કાર્યાલય એવું છે કે જેના દ્વારા જે તે જૈવ પેટન્ટ જે છે. ઈસવીસન 1977માં અમેરિકાની એક કંપની જે છે કે જેને બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પોતાનો ઇજારો પ્રાપ્ત કરી લીધો. હવે અહીંયા જુઓ કે જે બાસમતી ચોખા જે છે એ ખરેખર ભારતની પેદાશ છે, તેમ છતાં પણ આ અમેરિકાની કંપનીએ શું કર્યું તો કે બાસમતી ચોખામાંથી બાસમતી ચોખાની અન્ય જાતિનો વિકાસ કર્યો અને એના પર પોતાની પેટન્ટ મેળવી લીધી અને ઇજારો પ્રાપ્ત કરી લીધો, જેને પરિણામે હવે તે અન્ય જે જાતિ છે એને વેચાણ કરી શકે, જેથી આપણને આ જે પોતાની વસ્તુ છે તેમ છતાં આપણને મોટો નુકસાન થાય. ઓકે, હવે જોઈશું તો કે જેથી બાસમતી ચોખાની નવી જાતિઓ અમેરિકામાં વેચી શકે. વાત કરી પ્રમાણે આ જાતો વાસ્તવમાં ભારતની જાતિમાંથી વિકસાવવામાં આવી છે. ખરેખર પેટન્ટ કોને મળવી જોઈએ તો કે જે તે દેશને મળવી જોઈએ, પરંતુ અમેરિકાએ એમાં ચોરી દ્વારા એ ટ્રેડમાર્ક મેળવી લીધેલો છે. બીજું એવું પણ કહી શકાય કે ભારતની અન્ય પરંપરાગત જે ઔષધો જે છે
કે જે ખરેખર માત્ર ને માત્ર ભારત દેશની અંદર જ ઉગે છે એવા જે છે લીમડો, હળદર આ વગેરે પેટન્ટને મેળવવા માટે અમેરિકાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ હવે તે પોસિબલ નથી, કારણ કે હવે દરેક નાગરિક જે છે એને જાગૃત થવું પડશે અને આ પ્રકારના જે પણ અન્યાય થાય છે એની સામે લડવું પડશે. ઓકે, આ કાયદાઓ જે કાયદાઓ છે એની માટે કેટલાક સંગઠનો આવેલા છે. આ સંગઠનો જે છે કે જે વિશ્વના અનેક દેશોનું સંકલન કરતા હોય છે, એના નિયમો બનાવતા હોય છે. જે તે તમે પેદાશ ઉત્પન્ન કરો છો, કોઈ પ્રાણી છે અથવા વનસ્પતિ છે, કોઈ પણ તમે પારજનની પ્રાણી ઉત્પન્ન કરો છો અથવા પારજનની જે વનસ્પતિ ઉત્પન્ન કરો છો તે લોકો માટે નુકસાનકારક છે અથવા તો ફાયદાકારક છે, એનું પહેલાં મૂલ્યાંકન કરવામાં આવે છે. આ જે મૂલ્યાંકન થાય છે તે આ સંગઠનો જે છે એના અમુક ચોક્કસ નીતિ નિયમોને આધારે તેનું મૂલ્યાંકન કરે છે. ત્યારબાદ જ તમે જે તે પેદાશ દ્વારા આજીવિકા અથવા તો કે આર્થિક લાભ મેળવી શકો. ક્લિયર? અહીંયા છે GEAC કે જેનો મતલબ હશે જેનેટિક્સ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, કે જે એક પ્રકારનું સંગઠન છે. ઓકે, આ જે સંગઠન જે છે મેં તમને વાત કરી કે જે વિશ્વમાં અલગ અલગ પ્રકારના નીતિ નિયમો જે છે એને ફોલો કરે છે. રાઈટ? અહીંયા છે કે બધી જ માનવીની પ્રવૃત્તિઓ જેવી કે સજીવોને મદદરૂપ થવા માટે અથવા તો નુકસાનકારક હોય તેવી નીતિ નિયમોના મૂલ્યાંકન માટેની આવશ્યકતાના નૈતિક માપદંડો જે છે આ GEAC એક સંસ્થા છે કે જે તે વસ્તુ તમે બજારમાં મૂકો છો, રાઈટ, કે તમારા દ્વારા જેનું ઉત્પન્ન કરવામાં આવી હોય ને બજારમાં મૂકો છો તો એ બીજા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે, એના માટેના જે નિયમો છે, જે કાયદાઓ છે, એનું જે મૂલ્યાંકન કરવાનું છે, આ તમામ પ્રકારની જે પણ પ્રવૃત્તિ જે છે એ GEAC તમને પૂછાય એનું પૂર્ણ નામ આવશે જેનેટિક્સ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે તમારે એના ચોક્કસ નિયમોને આધીન જે તે વસ્તુને તમે એને બજારમાં મૂકી શકો. રાઈટ? નેક્સ્ટ જે છે કે આ સંગઠન જે છે પારજનની સંબંધિત કાર્યોની માન્યતા આપે છે, આગળ વાત કરી પ્રમાણે, અને પારજનની સજીવોની સુરક્ષાનો નિર્ણય લે છે. એટલે કે શું કહી શકાય કે તમે જે સજીવ પર કાર્ય કરવાના છો એ તમે એની માટે ઘાતક પણ હોઈ શકે છે, એની માટે નુકસાનકારક પણ હોઈ શકે છે, એની માટેની બી અલગ અલગ લો હોય છે, અલગ અલગ કાયદાઓ હોય છે, નિયમો હોય છે, એને આધીન રહીને તમારે જે તે સજીવ પર કાર્ય કરવાનું રહેતું હોય છે. ટૂંકમાં અહીંયા એક સંસ્થા છે, એક સંગઠન છે કે જે શું કરે છે, આ તમામ પ્રવૃત્તિઓ જે છે એને ધ્યાનમાં દેખરેખ રાખે છે, એના નિયમોને ફોલો કરાવે છે અને એને અનુકૂળ જે તે પેદાશ જે ઉત્પન્ન થાય છે, જે પણ સંશોધન થાય છે એને બજારમાં મૂકવાની પરવાનગી આપે છે. આ ઉપરાંત આ જે સંસ્થા છે એનું બીજું કાર્ય એ છે કે અન્ય દેશ છે કોઈ દેશની પેટન્ટને ચોરાવે નહીં એના પર કાયદા હોય છે, એની માટે કડક પગલાં લે છે, એની ઘણી બધા નિયમો છે, એના નિયમો જે છે એ પુસ્તકોમાં લખેલા હોય છે. દરેક વિશ્વના દેશોએ એને ફોલો કરવાના હોય છે. લાસ્ટ ટોપિક જે છે જેને આપણે કહીશું જય તસ્કરી. તસ્કરી મતલબ કે ચોરી કરવી. ઓકે, બીજું નામ છે એનું પરંપરાગત જ્ઞાનનું રક્ષણ કરવું, કે જે પણ પોતાને જ્ઞાન છે, પોતાની પાસે નિયમોનું નોલેજ છે એનો ઉપયોગ કરીને રક્ષણ કરવું. જોઈ લઈએ પહેલાં તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ, કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓ એવી છે અને અન્ય સંગઠનો એવા છે કે જે જૈવ સંપત્તિનું જે તે દેશ તથા તેને સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વિના તેના પેટન્ટનું શોષણ કરે છે, જેને આપણે કહીશું જૈવ તસ્કરી. કે જે શું છે કે ઘણી બધી બહુરાષ્ટ્રીય સંગઠનો છે અથવા બહુરાષ્ટ્રીય કંપનીઓ જે છે અને સંગઠનો છે એ શું કરે છે, જે તે દેશ અથવા તો જે જૈવ સંપત્તિ જે છે એના જે તે દેશ અથવા તો એને સંબંધિત જે લોકોને છે એમને મંજૂરી લીધા વગર અથવા તો આર્થિક લાભ આપ્યા વગર
એમની પેટન્ટનું શોષણ કરે છે, જેને આપણે કહીશું જૈવ તસ્કરી. જેમ કે બાસમતી ચોખા જે છે એ ભારતની જૈવ પેટન્ટ છે કે જે અમેરિકાની કંપનીઓએ શું કર્યું હતું, એમનો લાભ આપ્યા વગર, મંજૂરી વગર એને શું કર્યું, શોષણ કરી લીધું, જેને આપણે કહીશું જૈવ તસ્કરી. આ પ્રકારની જે જૈવ તસ્કરી છે, રાઈટ, એને અટકાવવા માટે આપણે રક્ષણ કરવું કેમ જરૂરી છે? તો જોઈએ તો કે મોટા ભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો જેમ કે ચીન છે, અમેરિકા છે, ઇટાલી છે, ફ્રાન્સ છે, એ બધા ઔદ્યોગિક રાષ્ટ્રો કેવા છે? આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. તેમની પાસે આર્થિક સમૃદ્ધિ પૂરતા પ્રમાણમાં છે, એટલે કે વધારે પૈસા ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા માટેનું જ્ઞાન અપૂરતું છે, કે તે લોકોમાં જૈવ વિવિધતા જે છે એનું જ્ઞાન જે છે ઓછા પ્રકારે છે. પૈસા ઘણા છે, પરંતુ એનું જૈવ વિવિધતાનું જે જ્ઞાન છે એ ઓછું ધરાવે છે. તેથી આવા દેશો શું કરશે કે જે અન્ય દેશો જે છે એના પર શોષણ કરે છે, એના પર જૈવ તસ્કરી કરે છે. બીજી બાજુ જોવા જઈએ તો કે અલ્પવિકસિત દેશો જે છે અથવા તો વિકસિત દેશો જે છે કે જેમની પાસે જૈવ વિવિધતાનું જ્ઞાન, એ કે જૈવ વિવિધતા જે છે સમૃદ્ધ છે અને એનું જ્ઞાન પણ જે છે એ કેવું છે, એકદમ વધારે ધરાવે છે. એટલે કે એમની પાસે જે પ્રકારની વસ્તુઓ છે, જે પ્રકારની જૈવ વિવિધતા છે એના વિશેની માહિતીનું જ્ઞાન તેઓ પૂરતા પ્રમાણમાં ધરાવે છે, રાઈટ. આ જ્ઞાનનો ઉપયોગ, એટલે કે આવા શું કરશે, આ જ્ઞાનનો ઉપયોગ આધુનિક સંશોધનમાં કરવામાં આવે છે. આપણે વાત કરીએ એ પ્રમાણે કે પારજનનિક સજીવો જે બનાવીએ છીએ એમાં આવા જ્ઞાનનો ઉપયોગ લેવામાં આવે છે અને નવા નવા સંશોધનોને કરવામાં આવે છે, રાઈટ. જેના કારણે વેપારમાં સમય, શક્તિ અને ખર્ચનો બચાવ થાય છે, કારણ કે પોતાને જ બધું નોલેજ હોય એના વિશે, તો એનો વેપારીકરણ કરવું હોય એનો સમય બચે છે, ખર્ચ બચે છે અને શક્તિ જે છે, એટલે કે જે પ્રકારે તમારે સામે પૈસા ખર્ચવા પડે છે એનું પ્રમાણ ઘટે છે, રાઈટ. નેક્સ્ટ છે કે આવા વિકસિત, કે જેની પાસે પૂરતા પ્રમાણમાં જ્ઞાન છે, આવા વિકસિત અને અલ્પ વિકસિત રાષ્ટ્રો જે છે એમની વચ્ચે અન્યાય થઈ રહ્યો છે, એટલે કે એમને અન્યાય કરવામાં આવે છે. કોના દ્વારા? તો કે કયા આવશે? ઔદ્યોગિક રાષ્ટ્રો દ્વારા અથવા તો અન્ય સંગઠનો જે છે એના દ્વારા આ પ્રકારના જે લોકો છે એમને અન્યાય કરવામાં આવે છે. તેથી જેને કારણે આવા રાષ્ટ્રો અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. એ લોકો સાથે અન્યાય કરવામાં આવે છે, જેમની પાસે પૂરતા પ્રમાણમાં જૈવ વિવિધતા છે, પૂરતા પ્રમાણમાં જ્ઞાન છે, એ લોકો પાસે અન્યાય કરવામાં આવે છે. તેથી આવા રાષ્ટ્રો શું કરે છે કે પોતાની પરવાનગી વગર જે પણ શોષણ થાય છે એના પર પ્રતિબિંબ માટેના પોતાના નિયમો બનાવી રહ્યા છે, જેને આધારે કોઈ પણ જે રાષ્ટ્ર છે, અન્ય રાષ્ટ્ર, એની અનુમતિ વગર જે તે વસ્તુને ચોરી ન શકે, એટલે કે જૈવ તસ્કરી ન કરી શકે, રાઈટ. ભારતમાં આપણે ભારતની વાત કરવામાં આવ્યું તો ભારત પણ એક એવો દેશ છે કે જેની સાથે અન્યાય થઈ રહ્યો છે, જેથી ભારતમાં હાલમાં જ સંસદમાં એક બિલ મૂકવામાં આવ્યું. આ બિલ જે છે ઇન્ડિયન પેટન્ટ બિલ. આ જે બિલ મૂકવામાં આવ્યું એને કહેવાશે ઇન્ડિયન પેટન્ટ બિલ જે છે એ લાગુ પાડવામાં આવ્યું, જેનું મુખ્ય હેતુ શું હતો તો કે જે પેટન્ટ નિયમ સંબંધિત કે જે પણ પ્રકારની જૈવિક પેટન્ટ મેળવે છે એને સંબંધિત હોઈ શકે, ઝડપી પ્રાવધાન એટલે કે ઝડપી એનું વેપારીકરણ પામી શકે, નેક્સ્ટ છે સંશોધન માટેની જે છે એ કરી શકે અને અન્ય વિકાસશીલ પ્રયાસ પણ સામેલ હોય છે. આવા ઘણા બધા નિયમો જે છે તેને સાંકળીને આ બિલ જે છે ભારતના સંસદમાં હમણાં જ રજૂ કરવામાં આવ્યું છે. ટૂંકમાં અહીં આપણો ચેપ્ટર 12 જે છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ ચેપ્ટર જે છે એમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે તમને વારંવાર પૂછાય છે. એમાં ઘણા બધા નાના નાના શબ્દો પણ એવા છે કે જે નાના પ્રશ્નોમાં પૂછાઈ શકે એવા છે. ચેપ્ટર એકદમ ઇઝી છે, શાંતિથી કરજો, તમને આવડશે. અહીંયા અમુક નિયમો છે, કઈ કંપની છે, શું શોધ્યું, એ તમારે વધારે યાદ રાખવાનું રહેશે. ચેપ્ટર એકદમ ઇઝી છે.